છોકરીના બાપનો ફોન. હા હા 2 દિવસ ભાયાવદર. હા કાંઈ વાંધો નહીં, અમે અહીંયા 5 સ્ટાર હોટલમાં ઉતરા છે. બહુ મજા આવે છે. 2 મિનિટે વેઇટર આવે. સાહબ લચ્છી લાવો, સાહબ ગોટા લાવો. 2 દી તમે ભાયાવદર ફરી લ્યો, અમે અહીંયા કચ્છમાં ફરી લઈએ. અને હા બીજું, તમારી છોકરીને જોયા વગર અમે જાહું નહીં. હા મૂકો ફોન. એલા ઊભા થાવ. ઓલો છોકરીનો બાપ ભાયાવદર ગુડાણો. આપણે 2 દી કચ્છમાં શું કરશું? ઊભા થાવ. सब खोलो ना। सब खोलो ने, मारे बाथरूम जाऊं. જ્યાં સુધી બધા બાથરૂમ જઈને નો આવે ને ત્યાં સુધી પેટમાં રોકી રાખ. ભાઈ બધા રેડી થઈ ગયા છે. આ ડ્રાઈવરને ખોલ નાખો, મોકળો કરો. ઊભો આ ખોલ નાખ તારી. આમ ધર્મશાળા કે લોજમાં આવ્યો જા આમ ગંધાસો નીકળો. દોડું ડીકીમ નાખ દેજે. આ વિડીયો કોને બાંધ્યો ટાઈટ અને પણ હાથની જેમ હે? આમ વ્યો જા ધર્મશાળા લોજમાં વ્યો જા 5 રૂપિયા આપી દેજે. દોડું ડીકીમ નાખી દો. આખી રાત મસરાએ તોડી નાખ્યા. આવું કાંઈ થોડું હોય? સરખતો માણસ જેવું થવાય ને. સાચી વાત છે ભાભી, આખી રાત હેરાન થઈશું હું. ના આ ભાઈઓને જાવું હોય તો બહાર ક્યાં જવાનું? તો મને ફ્રેશ થવું છે યોગેશ. વેસ્ટર્ન ટોયલેટ વગર મને નહીં ચાલે. હવે આદમી તો ગમે ત્યાં જઈ આવે, બાયું માણસ ક્યાં જવાનું? સાચી વાત ભાભી. સવારે નાવું ધોવું કે નહીં? કેવા જડબા લાગે આપણા ઝોપેલા. ટાંટિયા ઊંચા સાવધાન. એક વાતનો મને જવાબ દો. આપણે કચ્છમાં પોગી ગયા તો છોકરીના બાપને અત્યારે લગ્ગા મારી કરવાની શું જરૂર હતી? આપણે એક કચ્છમાં પોગાની ભાયાવદર રહી ગયા તો આપણે ટાઈમ ક્યાં કાઢવો કયો? એને યાર હું વાત કરો? મારે યાર વાત કરો ની. હું વાત કરું તમારી યાર? શેકાય સગવડ હોટલ રાખવાની તેવડ નહોતી તો અમને લાવ્યા હું લેવા? ઘરે હતા ની હારા હતા, ખોટા ફરવા આવ્યા આ લોકો જોડે. છોકરી જોવા આવું તું તો એકલા આવાય દે. અમને બધાને લાવવાની શું જરૂર હતી? તમારા મા બાપે હું તમને હોટલમાં જ રાખ્યા છે આખી જિંદગી, અને એટલું બધું શું છે હે? ઘરવાળાને ખોટા ખર્ચા નો કરાવવાનો હોય. એક દિવસ હોય ને તો ગમે ત્યાં હાંસવી લેવાનું હોય. અરે પણ મોટા ભાઈ એવું ન હોય, બાયું છે થોડીક વ્યવસ્થા જોવાની હોય. હાવ એવું ન હોય. અલે ટેમ્પામાં કપડા બદલી લે તો એમાં હું ને આ ઘર હું ખોટું છે? આ કોનું ઘર છે? કોણ છે? અહીંયા બદલી લો કપડા, નાઈ લો. વાહ, કાલે ટેમ્પામાં ઊંઘાડ્યા, કાલે રસ્તામાં ઊંઘાડતો ને હવે કે અહીંયા કપડા બદલી લો. કોઈના ઘરમાં કપડા બદલી નાખવાના? સાચી વાત છે, એવું ન હાલે મોટા ભાઈ. થોડીક વ્યવસ્થા હાંચો તમે. અલા પાડોશી ધર્મ હું કે હે? પાડોશી ધર્મ ઈ કે માણસ જ્યારે આર્થિક સંકટમાં હોય ને ત્યારે ગમે ત્યાં નાઈ લેવાનું, ગમે ત્યાં ધોઈ લેવાનું. અને તમે 48 કલાકથી પહેરીને બેઠા છો. નાઈ લો, આમ જાઓ. ભાઈ જો વાત તો મોટા ભાઈની બહુ સાચી છે. જલ્દી જાઓ, ફટાફટ મસ્ત કપડાં પહેરી લો, નાઈ લો. બાજુમાં વિજય વિલાસ પેલેસ છે, તમારા ફોટા 1 નંબર ફોટા પાડી તમારી રીલે ઉતારી દઈ જાઓ. અને કચ્છમાં આવો ને તો નાવાનું ન હોય, અહીંયા ફરવાનું જ હોય. બહુ સાચી વાત કરી. આખા વર્લ્ડમાં ફેમસ છે કચ્છ. નાવાનું નહીં કચ્છમાં આવો તો. ના હું 7 દી નથી નાવાનો. લ્યો આ 4 દી હું નથી નાવાનો. આ કચ્છ છે કચ્છ. જાઓ. અહીંયા નો નાવ ને તોય હાલે. જાઓ બદલી લો તમારું મોઢું લઈને કપડા. તૈયાર થઈ જા. ને તમે બે મૂકી દો ફોન ખિસ્સામાં. 150 રીલ બનાવડાવી મારી પાસે. નેવરા પણ હવે ગઢિયો આવું મારે રીલું બનાવે. ટાંગા ઊંચા, નીચા, ટાંગા ઊંચા. મારી રીલ બનાવી નાખજે. હા તમારી રીલ બનાવી નાખે. ટાંગા ઊંચા, ટાંગા ઊંચા, ટાંગા નીચા. અહીંયા જો ટાંગા ઊંચા.
આમ તો જો આ કચ્છનું વિજય વિલાસ પેલેસ, આ રાજા રજોડા બાકી જીવન જીવી ગયો, બાકી ભેગું ન થાય એવું. આવું કઈક કરીને દેખાડો. હવે આ અવતારે નો થાય. ઘેર જઈને હાડિયું ભરવા મળજે. દિલાભાઈના ફોન ઉપર ફોન આવે છે. તારી હાટુ એકવાર આવો બનાવરાવીશ, જોજે તું. હા મારા સોના. આવતી રે રીલ બનાવી દેવાલ. તમને લઈને ફરવું પડે મારે વાંઢા. એલા છોકરી જોવા ક્યારે જવાનું છે? ઈ તો જવાય નો થાય તો ઘડી પેલા ભાઈ હવે તું. તમે નો આવ્યો તો નો હાલત કચ્છ. હું આવ્યો મારે ફરાઈ જાય ને. હાલો हेलो गाइस, तो हम आज आ गए कच्छ के विजय विलास पैलेस में. ये है हमारी जेठानी, ये है हमारी जेठानी, जैसे कि देरानी जेठानी. हाय हाय. ચાલો ભાભી એક સેલ્ફી લેવી. हाँ ले लियो. ઓળખ છો કયા ઘરની છે આ બધી? કોની વહુ છે એ ખબર છે? કોનું ઘર છે, કયું ખાનદાન છે એ ખબર છે તને? બસ હવે જવા દો. મોટા ભાઈ. ચૂપ રહ્યો બધા. ઓળખ છો હક્કા પઠાણને? એને આજ હાથથી મેં હક્કા નૂડલ્સ ખવડાવ્યા હતા. મોટા ભાઈ રેવા દો. મોટા ભાઈ અરે બસ કરો. અહીંયા બધા જોવે છે, રેવા દ્યો. અરે મૂકો નહીં, અમારે કસવા ઇજ્જત કાઢવા ઊભા છાસો. મોટા ભાઈ આપણે અહીંયા વેલ્યુ ફરવા ડાઉન થઈ જાય આપણી. જેની તેની યારે સેલ્ફિયા પડાવવામાં નકર અટવાઈ જાઓ તમે. ઇજ્જતના કાકરા કરવા ઊભા છાસે. નથી પાડવો ફોટો. નંદુ મને ભૂખ લાગી છે. તો હું કરું? ઓલી ભુજની કરિયાણાની ફેમસ દુકાન છે, ત્યાંથી પડીકા લાવી આપો ને. હારું લઈ આવું. પણ સાંભળો, આ બધાને ખબર ના પડે ને એમ છાના માના લાવજો ને કે બધા માટે લાવવું પડશે. અરે તું ચિંતા કરમાં, એવી રીતે લાવીશ ને કે દુકાનવાળાને ખબર નહીં પડે. લે હું લેતો આવું. ઓલ્યું પડી કોંબાવો ને. આનંદા મોટા ભાઈ ભુજની દુકાનમાં મને બેહારી દીધો છે. હું છું. ચોરી કરતા પકડાનો. હું સોર્યું તું? પડીકાની. એ રાકા ઠું છે તારા જીવનમાં. કચ્છમાં ચોરી કરી તે? મોટા ભાઈ જલ્દી આવો, પોલીસને બોલાવવાનું કે છે. અને બાયુને ખબર ન પડે ને એમ આવજો, નકર મારો નાક કપાઈ જાય. હા મુય ફોન બતાવો. લાલ પૂછું નંદો ચોરી કરતા પકડાનો ભુજમાં એને બેહાડી દીધો છે. હે હું ફેરું? પડીકા સોયરા. અરે રે હવે અહીંયા શું કરવાની જરૂર હતી એને? નાક કપાઈ ગયો તો હવે શું કરું? ઈ તો કે હવે ને હાલો સોડાવી એને જઈને. હું કોઈને કહેતા નહીં હોય ને નાક કપાઈ જાય. એટલે બાયુને લાવવાની નાત પડી છે. હાલો તમારામાંથી કોઈને કચ્છી લેંગ્વેજ આવડે? તમારા કોઈ દોસ્તારને? હરિભાઈ ને રામભાઈ ગઢવીને આવડે છે. હા તો એ કચ્છી લેંગ્વેજને ફોન કરે મને. પણ કેમ? કચ્છની લેંગ્વેજ અહીંયા બોલીને તો આ કચ્છવાળા ઓછા મારે. આપણો ભાઈએ નાક કપાઈ નાખ્યું આપણું. હાલો કચ્છી લેંગ્વેજ વાળાને કોકને મોકલ, બોલાય, હેલ્પ ફોન કર. ભુજ પોલીસ સ્ટેશનમાં કોઈ ઓળખાણ ખરી તો નંદાની ભલામણ કરી દઈ. ભાઈ મારો એક પીઆઈ ઓળખીતો તો પણ એનું ટ્રાન્સફર થઈ ગયું છે. અરે યાર, આપણા સભ્ય સમાજનો આ જ વાંધો. જેવી પોલીસ વાળા હારે ઓળખાણ થાય ત્યાંનું ટ્રાન્સફર થઈ જાય. માતાજીને પ્રાર્થના કરવી પડશે કે ગુજરાત પોલીસમાં કોઈનું ટ્રાન્સફર ન થાય. અરે ભાઈ એ બધું મૂકો, અત્યારે નંદાને છોડાવો નગર આબરૂના ધજાગરા થઈ જાય. હાલો જલ્દી. દરવાજો બંધ કરી દેજો. કોઈ ડિસ્ટર્બમાં ઓળખાણ ખરી તારી? હોય નથી. ક્રાઇમ બ્રાન્ચ? હોય નહીં. કોન્સ્ટેબલ નથી ઓળખતો? નહીં. ઓગા મને બીક લાગે. જાવું તો પડશે ને પણ. 34 વાર છોડાવવા દઈએ આને. હાલો નહીં હવે અત્યારે. જો રે નંદો, બાંધો લાગે. મારી લટકાવી નાખ્યો લાગે. કિયો ભા મજે મે રોટલો ખાધે જમીએ. કિયો ભા કચ્છી માણો બરા માયાળો ને દયાળુ. ભાઈ એમ તો અમે છે ને લોકલ છીએ. આ તો અમે અમારા ભાઈને છોડાવવા આવ્યા છીએ. ભાઈ રહેવા દો ને, પોલીસ આવે છે. એ નહીં સાહેબ આ અમે કાફલો લઈને સાહેબ કચ્છ ફરવા આવ્યા છીએ સાહેબ. આમ જો આની ઘરવાળીને ખબર પડશે ને તો સાહેબ આને મારીને ફટકાવી નાખશે સાહેબ. આમ જો બીજી વાર નહીં કરતો બીજી વાર. માફી માંગ ભા માફી માંગ ભા. મુખે માફ કર દિયો ભા, મુખે માફ કર દિયો ભા. સાહેબ જો કચ્છીમાં બોલો ઈ બોલો કચ્છીમાં. માફ કરી જો પ્લીઝ. સાહેબ
હા ખણી લો ખણીવી છે અરે લઈ જાઓ અલા સાહેબ કચ્છી માણો દિલ જીતી ગયો કચ્છી માણો દિલ જીતી ગયો હાલ હાલ નંદા હાલ. પરિવારનું ખરાબ હાલ કચ્છી માણો દિલ જીતી ગયો નંદા નંદા તને ઢેડો નથી ને બહુ માર્યો નથી ને દુકાન વાળાએ ભાઈ મને લાગે આનો વાહ ફાડી નાખ્યો છે. નંદા બતાય વાહ બતાય એની કરતા તો તમે બે વધારે માર્યો. અરે અરે પગલું એની ભાળતા મારવો પડે તને નકર જો તને ભુજ પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હોત ને તો ભુજ પોલીસ સ્ટેશન વાળા મારે બહુ ભાઈ અહીંયા એક્ટિંગ કરવી પડે નકર તારી હારે આખો ટેમ્પો જેલમાં જાય બાપુજી ને બધા જેલમાં જાય. મારે હું કરવું? કેટલાક નું કરવું? નંદા. ઘરનું કરવું કે મારી બાઈ નું કરવું? એક પડીકું પકડ્યું ને તા પકડી લીધો મારા તે વેફરનું પડીકું લીધું તું મારું નાક કપાઈ ગયું. કચ્છમાં મારું નાક કપાઈ ગયું. કચ્છી માણું બહુ હોશિયાર કચ્છવાળા. કચ્છવાળા ચાલાક હોય તે ખોટો પંગો લીધો કચ્છમાં આવીને આવી ચોરીઓ ન મારું નાક કપાઈ ગયું. નંદા. હવે મારે કેમ જીવવું? નંદા. કચ્છમાં મારું નાક કપાઈ ગયું. નંદા. અરે કચ્છમાં મારું નાક કપાઈ. આપણે ચાર ભાઈઓએ જીવનમાં કાંઈ ભેગું ન કર્યું છેલ્લે મિડલ ક્લાસ બનીને રહી ગયા આ તમારા ત્રણ ભાઈની વાત લઈ લો તમારી ત્રણ ઘરવાળીઓને તમે લઈને આવ્યા ક્યાં લઈને આવ્યા બીચમાં બૈસારીઓને થતું હશે ક્યાં લઈને આવ્યા પણ તમે ક્યાંય લઈને નથી આવ્યા તમે જિંદગીમાં કાંઈ ભેગું નથી કર્યું તમારી જિંદગી ધૂળ કહેવાય ધૂળ થૂ તો એ ભાઈ આપણે બાયુને રાજી રાખવાની કોશિશ કરીએ છીએ આપણાથી થાય એટલું કરી બીજું તો કેટલું કરી. આપણા મિડલ ક્લાસની બાઈઓ બિચારી કામ કરી કરીને ગઢિયું થઈ ગઈ અને પછી દિવાળીએ ગોતવા પડે આ વાંધો છે આપણા મિડલ ક્લાસનો. હું કેમ ગોઢો થઈ ગયો ને એ ખબર જ ન પડી. આને કહેવાય મિડલ ક્લાસ. મિડલ ક્લાસ માણસો ગઢા જલ્દી થઈ જાય હો છોકરા રાજી રહે ને એમાં જ મા બાપની ખુશી પણ બાયું આવ્યા પછી છે ને છોકરા મા બાપને નથી થતા હો. તે તારા બાપ આરે આવું કર્યું તારે આરે તારા છોકરા આવું જ કરે ને બીજું શું કરે. એ ભાઈ મારા ફોટા પાડની હાંભળ્યું તે મારા ફોટા પાડ. પણ તમારે આ ઉંમરે ફોટા પાડીને ક્યાં જવું આરામ કરો ની. તો તારી માથે ક્યાં લોગો માર્યો હું એકલો કચ્છમાં ફરી આવે સમજો. હા તો જાઓ ફરી આવો લ્યો. હું પૈસા લઈને બેઠો કચ્છમાં ફરીને બતાવે સમજો. આમ તો જો આપને ધમક્યું મારે. હાલ તું ભીખા દાદા એ ભીખા દાદા ભેડા નહીં કેમ 3 કલાકથી ખોવાઈ ગયા છે. હું કર હા તો ભીખા દાદા ખોવાઈ ગયા. આમ હાલો ભીખા દાદા ભીખા દાદા મારા બાપ. એ ભાઈ કચ્છના રણ બાજુ લઈ લે આ લોકોને ભરોસે કોણ રે. જવા દે કેટલા કિલોમીટર રણ થાય. અમે છે ને અહીંયા અમે અહીંયા બે દે ભાઈ અમે અહીંયા બે દે અને બીજો લોચા પડી ગયા આ લેટ થાય ને એમ મને કીધું કાંઈક થવા માંડે. સગવડ નહોતી તો અત્યારે તમારા સમયની હવે આપણે કચ્છમાં ટાઈમ ક્યાં કાઢવો કયો. કહેવાય છોકરીનો બાપ કહેવાય અને અત્યારે આપણા જે આ તમે ત્રણને લઈ ગુજરાત પોલીસનું ટ્રાન્સફર થવું જ ન કરે. અમારા હરિભાઈ અને અમારા રામભાઈ કચ્છી લેંગ્વેજ અમને શીખવાડે છે. કી આયો ભા મજે મે જમ્યો જમ્યો જે બદલે માની ખાધે. નહીં ઈ બહુ મારો બોલો કી આયો ભા મજે મે જમ્યો હા બસ પરફેક્ટ. પછી હું કી કે આયો ભા રોટલા ખાધે કી આયો ભા મજે મે કેમ માફ કરી દે યાર આડવું પડે તો સારું લાગે ને. બહુ મારવા